જી આપનું નામ? ભલગરિયા રેખા, હું ગીર સોમનાથ જિલ્લામાંથી અહીંયા ઇન્ટર્નશિપ કરું છું મેડિકલમાં, પીડીયુ મેડિકલ કોલેજમાં હું અત્યારે ઇન્ટર્નશિપ કરું છું અને હું 1.5 વર્ષથી અહીંયા રહું છું સમરસ હોસ્ટેલમાં. 1.5 વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા નથી. અને કઈ પ્રકારના અસામાજિક તત્વો જે છોકરીઓને હેરાન કરે છે, છોકરીઓની પાછળ આવે છે અને છોકરીઓને કપડા કાઢી અને પાછળ દોડે છે. જ્યારે અમે લોકો એ છોકરાને લઈને આવીએ છીએ ત્યારે મેડમ એ છોકરાને જવા દે છે અને જ્યારે અમે સબૂત તરીકે વિડીયો ઉતારીએ છીએ તો એ પણ ડિલીટ કરી દેવામાં આવે છે અને અમને ધમકી મારવામાં આવે છે કે જો તમે લોકોએ કઈ પણ વસ્તુ કરી, તમે સ્ટ્રાઇક કરી કે તમે કોઈ પણ વસ્તુ આગળ કરી તો હું તમારા પેરેન્ટ્સને બોલાવીશ અને એન્ડ તમારું એડમિશન પણ અહીંયાથી રદ કરીશ. ખાસ અહીંયા જે પેટ્રોલિંગ ની કઈ પ્રકારની વ્યવસ્થા? અહીંયા હું 1.5 વર્ષથી છું પણ અહીંયા એક પણ વાર પેટ્રોલિંગ આવ્યું નથી. હોસ્ટેલમાં એક પણ વાર પોલીસનું પેટ્રોલિંગ નથી આવ્યું. સરકારને હું એટલી જ અપીલ કરીશ કે છે ને જે ગર્લ્સની સેફટી મહત્વપૂર્ણ છે. અહીંયા સમરસા હોસ્ટેલમાં અમે લોકો અહીંયા ભણવા માટે આવ્યા છીએ, આ લોકોની દાદાગીરી સહન કરવા માટે નથી આવ્યા. અમે લોકો નહીં, એક પણ કેમેરો ચાલુ નથી. અમે લોકોએ મેડમ અમને એવી રીતે ખરાબ રીતે આન્સર આપે છે તો પણ અમે એને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે અમારે માટે કેમેરા ચાલુ કરાવો તો અમને એવો આન્સર મળે છે કે તમારા લોકોના કેમેરા ચાલુ થશે તો થશે, નહીતર નહીં પણ થાય. અમને એવા આન્સર મળે છે.